શતાનંદ સ્વામીએ જેવા ચરિત્રો આંખથી જોયા એવા લખ્યા છે. શતાનંદ સ્વામીએ જેવા ચરિત્રો આંખથી સાંભળ્યા એવા લખ્યા છે. સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામીએ જેવા ચરિત્રો મહારાજના અનુભવ્યા એવા લખ્યા છે. રામાયણ છે ભગવાન રામ પ્રભુ પધાર્યા તે પહેલા લખાઈ ગઈ છે, એની હાજરીમાં નથી લખાણી. ભાગવતજી ભગવાન ગયા પછી લખાણું છે, હાજરીમાં નથી લખાણું. પણ સ્વયં પરમાત્માની હાજરીમાં આજ્ઞાથી કોઈ પણ શાસ્ત્ર લખાણું હોય એવું જો કોઈ હોય તો એ શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્ર છે. માટે વાલા ભક્તો, આપણે ભાગશાળી છીએ. ભગવાન સ્વામિનારાયણ તો એ સર્વોપરિતા છે. હરિકૃષ્ણ બાથમાં ઘાલીને આપણને આપ્યા, શિક્ષાપત્રી સ્વયં લખીને આપણને આપી, મંત્ર સ્વયં બોલીને આપ્યો. એક એક કથાઓ શ્રીમદ સત્સંગીજીમાં આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે ભગવાન સ્વામિનારાયણ કેવા ભગવાન છે. શતાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, નહોતી દીઠી નહોતી સાંભળી એવી પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટી વાત સાચી છે. એ તમને શ્રીમદ સત્સંગી જીવનથી ખ્યાલ આવશે. એક ભગવાન સ્વામિનારાયણ એવા છે કે જેણે મંત્ર પોતાનો સ્વામિનારાયણ મહામંત્ર પોતાની જીભથી પ્રગટ કરીને આપ્યો હોય. એક ભગવાન સ્વામિનારાયણ એવા છે જેણે પોતાના ભક્તોની આચાર સંહિતા શિક્ષાપત્રી પોતાની જાતે લખીને આપી હોય. એક ભગવાન સ્વામિનારાયણ એવા છે પોતે જાતે જ શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્ર લખાવી વેરીફાય કરીને આપ્યું હોય. એક ભગવાન સ્વામિનારાયણ એવા પ્રગટ છે કે જેણે બાથમાં ઘાલી અને હરિકૃષ્ણ મહારાજ વડતાલ ધામમાં પધરાવી અને આપણને આપ્યા હોય.